ધોરણ 9 મેથ્સમાં આપણું ચેપ્ટર પહેલું ચાલી રહ્યું છે। મેથ્સમાં ચેપ્ટર 1 આ લેક્ચરમાં એનાથી આગળના લેક્ચરમાં એક તમને સવાલ આપવામાં આવ્યો તો એમાં થોડું તમારું કન્ફ્યુઝન છે, એનું સોલ્યુશન કરીએ। 1/3 અને 7/9 વચ્ચેની ત્રણ असम्य संख्याओं लखो। धारो कि 3 ની જગ્યાએ 5 આપી હોય આપણે બધી લખી શકીએ। ચલો આના માટે વાત કરતા હતા 1/3 1.00 આપણે જરૂરી હોય એટલે લખી શકીએ। 0 પોઈન્ટ ભાગ ન ચાલુ એટલે 3 તરી 9 10 3 તરી 9 10 3 તરી 9 10 3 તરી 9 1 ચાલે કરે તો આનો આપણે જવાબ લખીશું 0.3333 1/3 બરાબર 3 અપ ટુ ચાલે કરે છે અનંત સુધી। તો એનો જવાબ શોર્ટમાં આપણે આ રીતના લખી શકીએ। હવે 7/9 વાળો એક દાખલો, સોરી એમાં એક બીજો ટોપિક છે 7/9 બીજો સવાલ નથી એનો જ 7/9 માં 7.000 લખી લીધા। 9 વડે આપણે ભાગ્યા છે, ભાગ ન ચાલ્યો 0 9 સિત્તા ને 63 7 વધ્યા 0 9 સિત્તા 63 70 9 સિત્તા 63 70 9 સિત્તા 63 7 આ રીતના કન્ટિન્યુ આવે છે। તો આપણે અહીંયા લખીએ છીએ 7/9 બરાબર 0.7777 અપ ટુ તો એને આપણે 0.7 ઉપર બાર કરીશું। હવે આમની વચ્ચેની સંખ્યાઓ આમ 1/3 અને 7/9 વચ્ચેની असम्य संख्याओं, सम्य नहीं भाई असम्य संख्याओं આપણે ये 2 પોઈન્ટ પછીના બે આંકડા ધ્યાનમાં લઈએ તો 0.33 પછી લઈએ 0.37 77 સુધીમાં જવું છે તો 0.53 અને 0.68 આપણે આ બે આંકડાઓ ધ્યાનમાં લીધા 0.33 અને 0.77। હવે એમને અસમ્ય સંખ્યાઓ બનાવી છે તો વાત કરેલી 01 001 0001 00001 અપ ટુ 01 001 0001 00001 પોઈન્ટ અપ ટુ 01 001 0001 00001 અપ ટુ તો આ દાખલામાં આપણે કન્ફ્યુઝ ક્યાં થઈએ કે 0.3 બાર અને 0.7 બાર તો આપણને એમ કે 0.3 બાર અને 7 બાર ની વચ્ચે કઈ સંખ્યા પણ આપણે એને ધ્યાનમાં લીધા સિવાય પોઈન્ટ પછીના બે આંકડાઓ ધ્યાનમાં લઈશું તો આપણને આ આંકડાઓ મળી જશે। તો આ દાખલો આપણે ગઈકાલે તમને હોમવર્કમાં આપ્યો હતો, જેને ન કર્યો હોય જેને કન્ફ્યુઝન હોય એનું અહીંયા સોલ્યુશન થઈ ગયું। હવે નેક્સ્ટ દાખલો, આજે આપણે આવા દાખલાઓના સરવાળા બાદબાકી શીખવા જઈ રહ્યા છીએ। આજનો દાખલા નંબર 2 ચાલી રહ્યો છે। 0.35 બંનેના ઉપર લીટી વત્તા 0.28 બાર શોધો અથવા ગણો, એનો જવાબ મેળવવાનો છે। જુઓ દોસ્તો, આપણને એટલી ખબર છે કે 0.3 બાર બરાબર બંને પદ બંને આંકડાઓ પર લીટી છે, મતલબ પુનરાવર્તિત છે।
0.353535 આપણે 5 કે 6 આંકડાઓ અત્યારે એક ફિક્સ મગજમાં કરી લઈએ કે આપણે આવા 6 આંકડાઓ લખીશું. ઓકે, પછી અપ ટુ બીજી વાત 0.2812 તો એના માટે 0.282828 અપ ટુ હવે એનો સરવાળો કરવાનો છે તો આપણે એ સરવાળા વાળું પદ લખીશું 0.353535 0.282828 નો સરવાળો સાદો સરવાળો કરી લઈએ. 8 ને 5 13 નો તગડો વધી 1 4 6 13 નો તગડો વધી 1 6 13 નો તગડો વધી 1 6.0 અને આ રીતના અપ ટુ છે તો અપ ટુ અહીંયા જવાબમાં બી આપણને અપ ટુ જ મળવાનું છે. પણ આપણે કેટલોક હિસ્સો ધ્યાનમાં લઈને દાખલો ગણે. હવે આ જવાબને આપણે શું કહી શકીએ 0.6312 6 નું પુનરાવર્તન થાય છે માટે આપણે આમ લખી દીધું. આમ આપણે લખીશું 0.3512 પ્લસ 0.2812 બરાબર 0.6312. ચલો હજુ એક આવો એક બીજો દાખલો લઈ લઈએ આપણે 0.3 પ્લસ 0.47 સમજવા જેવો દાખલો છે. સોરી 47 પણ 7 ઉપર જ ખાલી લીટી કરેલી છે 4 ઉપર નથી મતલબ 7 એકલો પુનરાવર્તિત છે. આવો દાખલો આપણે ગણવાનો છે. પહેલા તો લખી લઈએ કે 0.3 બરાબર આપણે નક્કી કર્યું છે કે 5 કે 6 અંકો લખવા પોઈન્ટ પછી તો 0.333333 અપ ટુ 0.47 તો 0.477777 અપ ટુ હવે એનો સરવાળો 0.333333 અપ ટુ 0.477777 અપ ટુ એનો સરવાળો કીધેલો છે. તો સરવાળામાં 7 ને 3 10 ની પરિચ્છિન્ન વધી 1 7 ને 4 11 વધી 1 11 વધી 1 11 વધી 1 11 વધી 1 કેટલા થશે અહીંયા આવે 8 અને અહીંયા આવે 0. હવે સમજો કે આ અપ ટુ માં છે તો આનો જવાબ બી અપ ટુ જ મળશે. અહીંયા પણ આવી સંખ્યા હશે તો વધી 1 વધી 1 વધી 1 વધી 1 આવતું હશે એટલે અહીંયા પણ વધી 1 હશે એટલે આ 7 ને 3 10 10 ની પણ 1 વધી એટલે 11 થતા હશે. આપણો કઈ અહીંથી દાખલો ચાલુ નથી થતો અનંતથી ચાલુ થાય છે તો વધી 1 આગળના આગળ રિપીટ થાય છે તો અહીંથી વધી 1 જવાબ વધી 1 જવાબ વધી તો અહીંયા પણ વધી 1 આવતી હશે જેથી 3 4 ને 7 11 થતા પરંતુ આપણે થોડો ભાગ લીધો છે એટલે 0 દેખાય છે એટલે આપણે આ 0 ને ધ્યાનમાં લઈશું નહીં અવગણીશું. આમ આનો જવાબ આપણે લખીશું 0.81 અને 1 નું પુનરાવર્તન છે. અહીંયા 0 નથી ભલે 0 દેખાય છે પણ 0 નથી આગળનું સ્ટેપ છે. ટૂંકમાં તમારે છેલ્લો પદ બે પદ એવા અવગણી લેવા ભૂલી જવા. આમ 0.3 પ્લસ 0.47 બરાબર 0.81 અને 1 ઉપર લીટી એટલે કે 1 નું વારંવાર પુનરાવર્તન થાય છે. આપણે આ બે સરવાળાના દાખલા શીખ્યા. સરવાળાની રીતે હવે આપણે એક બાદબાકીનો દાખલો પણ લઈ લઈએ કે જેમાં બાદબાકી આવેલી હશે. ચલો બાદબાકીના દાખલામાં 0.52
दाखला नंबर 4 0.52 वत्ता सॉरी बादबाकी लेवानी छे माइनस 0.46 एमा 5 અને અહીંયા માત્ર 6 ઉપર જ લીટી કરેલી મતલબ છગડો જ પુનરાવર્તિત અંક છે 6 હવે પહેલા લખી લઈએ 0.52 બાર is equal to 0.525252 up to 0.46 6 ઉપર જ લીટી છે तो 0.46666 up to बाद बाकी करवानी छे तो 0.525252 up to अहिया 0.46666 up to बाद बाकी छे भाई माइनस कर्या बाद बाकी छे चलो पहला 2 मांथी 6 जशे ना सर बाद बाकी એટલે 10 को लीधो चेक 5 चेक એટલે 4 આવશે 4 मांथी 6 नहीं जाए એટલે ઉપર લેવાશે 10 को चलो 12 मांथी 6 ગયા 6 14 मांथी 6 ગયા એટલે 8 હવે તમે 4 ને પણ 5 ने चेकिंग 4 લખ્યા 4 પછી પણ બાદબાકી ન થાય એટલે ઉપર 10 को લીધો એટલે આગળની સંખ્યા ચેકવી પડે એટલે 1 ઉપર લીધા 10 10 ને તમે ચેક 11 થયા 11 માંથી 6 ગયા એટલે 5 5 માંથી सॉरी અહીંયા તમે 10 को લીધો એટલે ચેકવા પડે ઉપર 4 4 માંથી 6 નહીં જાય એટલે 10 તમારે આ રીતની બાદબાકી કરવાની છે પ્રાઇમરી માં જે રીતના બાદબાકી કરતા હતા એ રીતે હવે બે ચેકાશે 1 1 मांथी 6 नहीं जाए એટલે 10 को तो चेक અહીંયા 4 11 मांथी 6 ગયા એટલે 5 4 मांथी 4 જાય છે તો 0 થઈ ગયો હવે આને આપણે જો લખવું હોય તો શું લખાય આપણે કીધેલું કે પાછળનો એકાદ બે અંકને અવગણવાના ભૂલી જાઓ તો જોજો 0.058 અહીંયા 5 હોય सर 6 કેમ છે અહીંથી જો બાદબાકી થતી હોત તો આ 2 છે કે 1 આવે ને ઉપર 10 को થયો હોત તો 11 માંથી 6 જઈને 5 આવતા હોત પણ આપણે થોડોક જ હિસ્સો લીધો છે એટલે અહીંયા 6 આવે છે પાછળના અંકને અવગણો તો 58585858 તો 58 નું પુનરાવર્તન થાય છે તો આપણા માટે આ બાદબાકી બની 0.58 0.058 અને 5 અને 8 નું પુનરાવર્તન હવે આજે આપણે આના પછીનો એક પાયથાગોરસના પ્રમેયનો પાયથાગોરસ પ્રમેય આપણે ભણવા જઈ રહ્યા છીએ અને પાયથાગોરસના પ્રમેયમાં વર્ગ દરેક સંખ્યાના વર્ગ આવડવા જોઈએ એમાં 1 થી 30 સુધીના વર્ગ આપણે આજે પહેલા શીખી લઈશું યાદ કરી લઈએ સંખ્યા वर्ग હવે આ સંખ્યા ને વર્ગ જે બી તમને 1 થી 30 સુધીના છે 9મા માટે 10મા માટે અને આવનાર બધી જ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જરૂરી છે યાદ રાખી લેવાના ગોખી લેવાના 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ग 16 5 નો વર્ગ 25 6 નો वर्ग 36 7 नो वर्ग 49 8 नो वर्ग 64 9 नो वर्ग 81 10 नो वर्ग 100 ओके चलो संख्या अने वर्ग 11 नो वर्ग 121 12 नो वर्ग 144 13 नो वर्ग 179 14 नो वर्ग 196 15 नो वर्ग 225 16 નો વર્ગ 256 17 નો વર્ગ 289 18 નો વર્ગ 324 19 નો વર્ગ 361 20 નો વર્ગ 400 संख्या वर्ग
21 નો વર્ગ 441, 22 નો વર્ગ 484, 23 નો વર્ગ 529, 24 નો વર્ગ 576, 25 નો વર્ગ 625, 26 નો વર્ગ 676, 27 નો વર્ગ 729, 28 નો વર્ગ 784, 29 નો વર્ગ 841, 30 નો વર્ગ થયો ભાઈ આપણા માટે 900. 1 થી 30 સુધીના વર્ગ આવડવા જોઈએ. એના પછી શું? ચલો સંખ્યા અને યા વર્ગ. 10 નો વર્ગ 100, 20 નો વર્ગ 400, 30 નો વર્ગ 900, 40 નો વર્ગ 1600, 25 નો વર્ગ 50 નો વર્ગ 2500. આ આપણને આવડવા જોઈએ. ટૂંકમાં 1 શૂન્ય હોય તો 2 મીંડા બને છે. 60 નો વર્ગ 3600, 70 નો વર્ગ 4900, 80 નો વર્ગ 6400, 90 નો વર્ગ 8100 અને 100 નો વર્ગ છે ભાઈ 10000. 2 મીંડા છે તો 4 મીંડા થયા. આ બાબત આપણે જોઈ. હવે મહત્વની વાત આવે છે સંખ્યા અને વર્ગ. પહેલી હું સંખ્યા લખું. ચલો 5 નો વર્ગ 25, 15, 225. ચલો 25 નો વર્ગ 625, 35, 45, 55, 65, 75, 85, 95. આના વર્ગ આપણે ગોખવાના નથી, ખાલી સમજવાના છે. ચલો સમજી લઈએ. દાખલા તરીકે આપણને કીધું છે 75 નો વર્ગ કેટલો થાય. તો પાછળ જ્યારે 5 હોય ત્યારે આ મેથડ વાપરવી. આમના માટે હું જે મેથડ શીખવું છું એ ત્યાં લાગુ પડે, બીજા બધાને લાગુ ના પડે. 5 નો વર્ગ તો 25 કરી લેવા. પાછળ જો એકમનો અંક 5 હોય તો 25 કરવા, કરી દીધા. સારું. હવે દશકનો અંક જે હોય એના પછીનો નેક્સ્ટ પ્રાકૃતિક સંખ્યા જે આવતી હોય એના પછી 7 પછી કોણ આવતું હોય? 8. તો 7 અને 8 નો ગુણાકાર કરો. કેટલો થાય? 56. તો અહીંયા મુકાય 56. તો 75 નો તમે વર્ગ કરો તો એનો જવાબ 56 25 જ હોય. ચલો બીજી એક બાબત સમજીએ. 95 માં. ચલો 95 માં પાછળ 5 છે તો પહેલા લખી લઈશું આપણે 25. 9 પછીનો અંક કયો આવશે? 10. 9 અને 10 નો ગુણાકાર એ સંખ્યા અને એના પછીની સંખ્યાનો ગુણાકાર એટલે કેટલા થવાના? 9 દાન 90, 25. સારું. 45 ની 35 ની વાત કરીએ. હવે દોસ્તો 35 છે તો 5 નો વર્ગ થવાનો 25. 3 છે તો 3 પછી 4, 3 ચોક 12. તો અહીંયા લખાશે 12 25. 45 25. 4 પછી આવે 5, 4 પંચાને 20, 20 25. 55 છે તો 25. આગળનો અંક 5 છે. 5 પછી આવે 6, 5 6 30. તો 30 25. અહીંયા 25. આગળ છે 6, 6 પછી આવે 7, 6 સિત્તાને 42 25. 25. 7 પછી આવે 8, 56 25. 25. 8 પછી આવે 9, 72 25. અહીંયા 25. 9 પછી આવે 10, 9 દાન 90, 90 25. તો આ રીતના આપણે આ વર્ગ પાયથાગોરસ ભણવા માટે આપણે યાદ રાખી લેવાના છે અને તે મહત્વના છે. ગોખી લેવાના, યાદ કરી લેવાના રહેશે. હવે આજે ભણવા જઈ રહ્યા છીએ આપણે પાયથાગોરસનો પ્રમેય. એક મહાન ગણિતશાસ્ત્રી થઈ ગયા. જે રીતના આપણે વિજ્ઞાનમાં આઈન્સ્ટાઈનનું નામ, ન્યૂટન નામના વૈજ્ઞાનિકોનું નામ મહાન વૈજ્ઞાનિકોમાં ગણાય છે, એમ ગણિતના એક મહાન ગણિતશાસ્ત્રી થઈ ગયા. એમનું નામ છે પાયથાગોરસ.
આ પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ એવું કીધું કે સમજો કે આ ઉત્તર દિશા છે, આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે અને આ દક્ષિણ દિશા છે. તમે અહીંયા ઊભા છો, એક પરફેક્ટ રોડ આમ જાય છે, એક પરફેક્ટ રોડ આમ જાય છે, એટલે કે અહીંયા 90 નો ખૂણો બને છે. એનું એવું કહેવું છે કે તમે અહીંથી ચાલતા ચાલતા એ વ્યક્તિ દાખલા તરીકે 3 કિલોમીટર આમ ચાલ્યો અને બીજો વ્યક્તિ આમ 4 કિલોમીટર ચાલ્યો. અહીંથી આમ ચાલે ખબર છે 3 કિલોમીટર, આમ ચાલે 4 કિલોમીટર ખબર છે. તો હવે અહીંથી આમ જોઈએ તો આ બે વ્યક્તિ વચ્ચે કેટલું અંતર થયું હશે? ચલો આપણે સાદી ભાષામાં હવે આપણી વાત કરીએ તો આપણી જોડે નોટબુક છે. નોટબુકમાં આપણે 3 સેમીની 4 સેમીની એક આમ લીટી દોરીશું, પરફેક્ટ 4 સેમીની, અને એને પરફેક્ટ લંબ એટલે 90 ના ખૂણે આમ એકદમ ઊભી લીટી આપણે દોરીશું 3 ની. હવે અહીંથી આ બે બિંદુને આપણે જોડીશું અને એનું માપ કેટલું થશે એ માપવાનો આપણે પ્રયત્ન કરીશું ફૂટપટ્ટીથી. તો એ ગણિતશાસ્ત્રીએ એવું પરફેક્ટ કીધું કે આનું માપ 5 જ આવે, માપ્યા વગર એને કીધું. આપણે તો તે માપી નક્કી કરીશું કે 3 આમ લઈશું 4, પછી આ સાહેબ આવી જાય છે 5. તો પાયથાગોરસે એવો એક પ્રમેય આપ્યો કે જેનાથી આપણે કાટકોણ ત્રિકોણમાં, ગમે તેવા ત્રિકોણમાં નહીં ભાઈ હો, કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓ, આ કાટખૂણો બનાવતી બે બાજુઓ છે, આને કહેવાય કર્ણ. કોઈ પણ બે બાજુના માપ આપણને ખબર હોય તો આપણે ત્રીજી બાજુનું માપ શોધી શકીએ. એના માટે પાયથાગોરસે એક પ્રમેય આપ્યો. ચલો, પાયથાગોરસનો પ્રમેય માત્ર કોને લાગુ પાડવાનો છે? આપણે કાટકોણ ત્રિકોણને જ લાગુ પાડવાનો છે, કાટકોણ ત્રિકોણમાં. અને કાટકોણ ત્રિકોણમાં આવી આપણે આકૃતિ જનરલ દોરતા હોઈએ છીએ. હવે પાયથાગોરસે એના માટેનો પ્રમેય ગુજરાતીમાં, એટલે એ વખતે એને ઇંગ્લિશમાં આપ્યો હશે, જે બી હોય, પણ હવે આપણે એની વ્યાખ્યા સમજવાની છે કે શું કહેવા માંગે છે. એનું જે કહેવું છે પ્રમેયનું, એવું તમને પહેલા સાદી ભાષામાં સમજાવી દઉં. ABC. ચલો, આ કાટકોણ ત્રિકોણમાં હું તમને થોડા સવાલ પૂછું. કર્ણ કોણ છે? તો AC બાજુએ કર્ણ છે, આને કર્ણ કહેવાય. 90 ના ખૂણાની સામેની બાજુ કર્ણ કીધો. કાટખૂણો કે જ્યાં 90 નો ખૂણો અહીંયા બને છે, રાઈટ? તો કાટખૂણો બનાવતી બે બાજુ કઈ છે? એક તો AB અને બીજી છે BC. તો કાટખૂણો બનાવતી આ બે બાજુઓ છે, તો અહીંયા લખાશે કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ કઈ છે? AB અને BC. કર્ણ કોણ છે? AC. બીજી બાબત જોઈ લઈએ. અહીંયા નામ આપું PQR. ચલો, અહીંયા મને કહો કર્ણ કોણ છે? આ રહ્યો સાહેબ કર્ણ. કર્ણ છે ભાઈ PR. કાટખૂણો બનાવતી બાજુઓ કઈ છે? કાટખૂણો બનાવતી બે બાજુઓ PQ અને QR છે, PQ અને QR છે. થઈ ગયું સર. હવે શું? આ બાબતને આપણે અહીંયા સમજવાની છે. પાયથાગોરસે એવું કીધું કે કાટકોણ ત્રિકોણમાં આપણને એટલી ખબર પડી કે આ કર્ણ છે અને આ કાટખૂણો બનાવતી બે બાજુઓ છે. તો એને એવું સૂત્ર આપ્યું AB² + BC² = AC².
ચલો AB અને BC શું છે સાહેબ? AB અને BC તો આ છે, મતલબ કાટખૂણો બનાવતી બે બાજુઓ છે. કાટખૂણો બનાવતી બે બાજુઓ AC શું છે? કર્ણ. અહીંયા જે બે બાજુઓ છે AB અને BC ના ઉપર શું કરેલા છે? વર્ગ કરેલા છે. વર્ગ કર્યા પછી વચ્ચે શું લીધું છે? સરવાળો. ઓકે, અહીંયા છે કર્ણ અને એના ઉપર શું કરેલું છે? વર્ગ. હવે આને આપણે શબ્દોમાં સમજીએ અને શબ્દોમાં લખી લઈએ. એને પાયથાગોરસનું કહેવું છે કાટકોણ ત્રિકોણમાં, ગમે તેવા ત્રિકોણમાં નહીં ભાઈ, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી આ અને આ કાટખૂણો બનાવતી બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો. કાટખૂણો બનાવતી બે બાજુ AB અને BC એમના શું કર્યા? વર્ગ અને પછી શું કર્યો? સરવાળો. તો કાટખૂણો બનાવતી બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો ઇક્વલ, કોણ છે? AC એટલે કર્ણ. સરવાળો એ કર્ણના માપના વર્ગ જેટલો હોય છે. ઇક્વલ હોય છે. ચલો એ જ બાબતને હવે આપણે અહીંયા સમજીએ. કાટકોણ ત્રિકોણ ABC કાટખૂણો બનાવતી બે બાજુઓ AB અને BC, કાટખૂણો બનાવતી બે બાજુઓ AB અને BC, બાજુઓના માપના વર્ગો નો સરવાળો કર્ણના માપ ના વર્ગ જેટલો હોય છે. મારા માટે સૂત્ર બની ગયું. કાટકોણ ત્રિકોણ ABC માટે આ સૂત્ર બની ગયું. બીજી વાત, કાટકોણ ત્રિકોણ PQR માં, ચલો આપણે PQR દોરીશું. PQR એમાં ખૂણો Q બરાબર 90 કીધો, મતલબ Q ખૂણો 90 નો છે. 90 નો હોય તે આવું બોક્સ બનાવવું. આના માટે સૂત્ર લઈએ તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સૂત્ર કયું બનશે? કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો, મતલબ આ બે જણના વર્ગ થઈ સરવાળો થશે અને કર્ણ જેટલો થશે, કર્ણના વર્ગ જેટલો થશે. ટૂંકમાં બે દોસ્ત અને કર્ણ એકલો. ચલો આ બે દોસ્તીમાં તો PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર, PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PR સ્ક્વેર. આ સૂત્ર થયું સર. તો આ સૂત્ર હજુ પણ આવા બે ત્રણ આપણે આકૃતિઓ બનાવીએ. આકૃતિ ઉપરથી આપણને સૂત્ર લખતા આવડવું જોઈએ. હવે આપણે બીજા સૂત્ર લઈએ છીએ. જોજો હવે અહીંયા હું લખું છું O, અહીંયા લખું છું P, અહીંયા લખું છું A. આગળ કાટખૂણો છે. કાટકોણ ત્રિકોણ જ છે. આ હમણાં આપણે કાટકોણ ત્રિકોણ આમ ભણ્યા. કઈ નહીં સાહેબ, આઈડિયો કાટકોણ ત્રિકોણ આમ છે. ખૂણો અહીંયા 90 નો બને છે. 90 નો ખૂણો અહીંયા બને છે તો આ OP કર્ણ બનવાનો અને કાટખૂણો બનાવતી બે બાજુ PA અને OA બની. તો એના આધારે સૂત્ર અહીંયા લખીએ. કાટકોણ ત્રિકોણ OAP માં ખૂણો એ 90 નો છે, માટે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સૂત્ર એનું. આ બેને ભેગા કરવા પડશે. કર્ણને એકલો રાખવાનો, કર્ણ એકલો રહેશે ભાઈ. ચલો કયા થશે ભાઈ? PA સ્ક્વેર
प्लस एओ स्क्वेर अथवा ओए स्क्वेर जे कोई ओए स्क्वेर इज इक्वल टू ओपी स्क्वेर अथवा पीओ स्क्वेर पण लखी सको। चलो बीजी बाबत अहिया काटकोण त्रिकोण छे तो शू नाम आपीए डी ई एफ। काटकोण त्रिकोण डीईएफ में खूणो ई बराबर 90 माटे पाइथागोरसना सिद्धांत मुजब सूत्र बनवानुं। सर कर्ण पहला शोधी काढो। खूणो ई छे तो आ कर्ण बन्यो भाई। कर्ण एकलो रे बाकीनी बे बाजुओ डी स्क्वेर प्लस ई एफ स्क्वेर इज इक्वल टू डी एफ स्क्वेर। आपरा माटे सूत्र बने। तो आपणे आ बे सूत्रों लीधा सॉरी सूत्र एक लीधुं बे जुदी जुदी आकृतिओ बनावी अने एना आधारे हवे अत्यारे हवे आपणे दाखलाओ चालू करीए छीए। चलो दाखलाओमां पहलो दाखलो काटकोण त्रिकोण एबीसी में खूणो बी बराबर 90 छे जो एबी बराबर 5 अने बीसी बराबर 13 होय तो एसी शोधो। रकम जोई रकम प्रमाणे आकृति बनावવાની कोशिश करी। एक तो त्रिकोण एबीसी बनावવાનો છે જેમ તેમ ના બનાવાય સાહેબ। કેમ કાટકોણ ત્રિકોણ ખૂણો બી 90 નો જ છે તો કાટકોણ ત્રિકોણ આ રીતની આકૃતિ બનાવવાની। બી ખૂણો કાટખૂણો છે તો બી દેખાવો જોઈએ આમ કાટખૂણો બની ગયો બી 90 નો। એબી 5 હવે નામ આપી દીધું એબીસી। એબી છે 5 बीसी छे 12 तो एसी शोधो। कई नहीं दाखलो इजी छे आपणे लखीशुं। चलो बोलो काटकोण त्रिकोण एबीसी में खूणो बी काटखूणो छे माटे पाइथागोरसना सिद्धांत मुजब सूत्र तमने आवडे छे ab स्क्वेर प्लस bc स्क्वेर ab स्क्वेर प्लस bc स्क्वेर इज इक्वल टू ac स्क्वेर। कर्ण एकलो रह्यो भाई आ ac कर्ण छे। ab एटले केटला 5 bc एटले केटला 12 नो वर्ग ac स्क्वेर खबर नथी। चलो 25 थया अहींया 144 थया ac स्क्वेर 5 નો વર્ગ 25 લખ્યો 12 નો વર્ગ 144 લખ્યો इज इक्वल टू एसी स्क्वेर लख्या तो आ थया 169 बराबर एसी स्क्वेर ઊંધું લખી નાખીએ एसी स्क्वेर बराबर 169 बाय एसी स्क्वेर बराबर 169 तो एसी કેટલા હોય તો જેથી જવાબ 169 થયો હશે। ટૂંકમાં कोणो वर्ग 169 थाय। जो आपने 1 થી 30 सुधीना वर्ग आवड़ता होय तो जवाब आवड़ी जाए। 169 कोणो वर्ग छे भाई 13 नो 13 नो वर्ग 169 तो अहींया एसी नो जवाब केटलो हशे 13 अने एनो वर्ग એટલે 169 थयुं हशे माटे एसी बराबर 13। अथवा तमने कन्फ्यूजन थाय तो शुं करवुं जो क्यारे पण इक्वल टू ना नियम में होय तो आ बाजू प्लस होय आ बाजू जाए तो माइनस करीए छे माइनस होय तो प्लस करीए छे गुणाकार होय तो भागाकार करीए छे भागाकार होय तो गुणाकार करीए तो ए रीतना जो वर्ग होय तो सामे इक्वल टू पहली बाजू એટલે વર્ગમૂળ કરી લેવાનું સામેવાળા
માટે AC બરાબર 169 નું વર્ગમૂળ બાય 13. દાખલો પૂરો થઈ ગયો આપણા માટે. બીજી વાત, કાટકોણ ત્રિકોણ XYZ માં XY બરાબર 8 અને માં ખૂણો Y બરાબર 90 છે. XY બરાબર 8 અને XZ બરાબર 17 હોય તો YZ શોધો. આના આધારે દાખલો લઈએ. કાટકોણ ત્રિકોણ XYZ વર્ણન કરી લઈએ. પેલા y એટલે 90 બની ગયો, XY 8, XZ 17. અહીંયા આપણને કર્ણ નતો આપેલો, અહીંયા કર્ણ આપેલો છે. આ ભાઈ કર્ણ છે જેને એકલો રાખવાની આપણને આદત છે. YZ શોધવાનું છે. વર્ણન કરીએ. કાટકોણ ત્રિકોણ XYZ માં ખૂણો y બરાબર 90 માટે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સૂત્ર બનશે xy² પ્લસ yz² બરાબર xy² પ્લસ yz². xy² yz² કર્ણ એટલો રહે. xz² xy સર 8 છે તો 8 નો વર્ગ, yz ખબર નથી, xz ખબર છે ભાઈ 17 નો વર્ગ, 8 નો વર્ગ 64, yz² 17 નો વર્ગ 289 માટે yz² ને આપણે એકલો પાડીએ તો 289 64 પાછળ ગયા એટલે -64 થયા. હવે બાદબાકી માટે yz² બરાબર 289 માંથી 64 ગયા એટલે 225. હમણાં શીખવાડ્યું તે પ્રમાણે અહીંયા વર્ગ હોય સામે જાય તો વર્ગમૂળ કરે માટે yz બરાબર 15. તો yz ની વેલ્યુ આપણને મળે છે 15. તો આ આપણે કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓ આપી હોય તો આ બે બાજુ પરથી ત્રીજી બાજુ, અહીંયા કર્ણ આપ્યો નહોતો, અહીંયા કર્ણ આપેલો હતો ને કોઈ એક બાજુ આપી નહોતી તો એના માટેને આપણા આ દાખલા કર્યા. આવા તમને હોમવર્કમાં દાખલાઓ આપવામાં આવશે. એ દાખલાઓ તમારે કરવાના રહેશે. તમને હોમવર્ક પેટે જે વર્ગ બોર્ડ ઉપર મેં જે લખ્યા હતા એ તમારે 5-5 વાર લખવાના છે અને સંપૂર્ણ હોમવર્ક મને WhatsApp નંબર ઉપર તમારે મોકલવાનું રહેશે. ધન્યવાદ.